મિત્રો, મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઇમેજ ફોર્મેશન બાય એ કન્કેવ મિરર. ગુજરાતીમાં કહી તો અંતર્ગોળ અરીસા વડે બનતા પ્રતિબિંબ. તો અંતર્ગોળ અરીસા વડે બનતા પ્રતિબિંબ, તો આપણે શું કરશું તો કે એના પેલા નિયમ જોઈ લઈએ. તો એના નિયમ નંબર 1, તો કે ધારો કે એક આવો અંતર્ગોળ અરીસો હોય અને આ એની મુખ્ય અક્ષ હોય, પ્રિન્સિપલ અક્ષિસ હોય, બરાબર. અને જો કોઈ સિગ્નલ એટલે કે જો કોઈ પ્રકાશનું કિરણ એટલે કે રે એ આ રીતે સમાંતર એટલે ઇંગ્લિશમાં જેને પેરેલલ કહેવાય, સમાંતર એટલે કે પેરેલલ હોય તો એ હંમેશા મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકસમાંથી જ પાસ થશે. શેમાંથી પાસ થશે? તો કે ફોકસમાંથી જ પાસ થશે. આનાથી ઉલટું કરી નાખીએ, જો કોઈ કિરણને આપણે ફોકસમાંથી પાસ કરીએ તો એ કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. ક્લિયર? જો કોઈ કિરણને તમે સમાંતર આપશો તો એ કેમ થાય? સમાંતર એટલે કે પેરેલલ આપશો તો એ ફોકસમાંથી એટલે કે મુખ્ય કેન્દ્ર, ગુજરાતીમાં મુખ્ય કેન્દ્રમાંથી પાસ થશે. અને જો એ કિરણને આપણે ફોકસમાંથી એટલે કે એનાથી ઉલટું આપણે ફોકસમાંથી પાસ કરશું તો એ શું થઈ જશે? સમાંતર થઈ જશે. આ નિયમ નંબર 1. નિયમ નંબર 2 લખી નાખીએ, રૂલ્સ નંબર 1 અને રૂલ્સ નંબર 2. નિયમ નંબર 2, ધારો કે આવો એક કન્કેવ મિરર હોય, બરાબર. આ આપણે ધ્યાનમાં નથી લેવાનું, બરાબર. આવો એક કન્કેવ મિરર હોય તો તમને ખબર છે એનું આ શું હોય? સેન્ટર ઓફ કર્વેચર. શું હોય? સેન્ટર ઓફ કર્વેચર, ગુજરાતીમાં વક્રતા કેન્દ્ર. તો જો વક્રતા કેન્દ્રમાંથી જો કોઈ કિરણ પાસ થાય, ધારો કે આ રીતે આમ કોઈ કિરણ વક્રતા કેન્દ્રમાંથી પાસ થાય તો એ સીધું શું થઈ જશે? તો કે અહીંથી પાછું ભટકાઈ અહીંથી શું થઈ જશે? રિફ્લેક્ટ થઈ જશે, સીધું પાસ થઈ જશે, બરાબર. તો એ કિરણ સી માંથી જો પાસ થાય, વક્રતા કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ કર્વેચરમાંથી જો પાસ થાય તો પાછું ત્યાંથી ને ત્યાંથી કિરણ શું થઈ જશે? કિરણ એટલે કે રે પાછું ત્યાંથી જ પાસ થઈ જશે. તો આ બે નિયમનો ઉપયોગ કરી આપણે શું કરશું તો કે બધી ઇમેજ દોરશું, બરાબર. તો પેલી ઇમેજ દોરીએ. તો જો ઇમેજ કેવી રીતે બનાવશું તો કે ધારો કે આપણે એક લઈ લઈએ, આપણો શું છે? કન્કેવ મિરર, બરાબર. આપણો કન્કેવ મિરર છે. મેં તમને કીધું એની આ શું છે તો કે સેન્ટરમાંથી પાસ થાય, બરાબર. આ છે પ્રિન્સિપલ અક્ષિસ એટલે કે મુખ્ય અક્ષ, ઓકે. આ પોલ છે. તો હવે શું થાય તો કે આપણને ખબર છે કે અહીંયા શું હોય, તો આપણે એનું માપ લેશું વ્યવસ્થિત રીતે. આને 2 સેન્ટીમીટર રાખશું અને પછી વળી પાછું 2 સેન્ટીમીટર લેશું. જે પેલું 2 સેન્ટીમીટર છે ત્યાં આપણે શું કહેશું તો કે એફ, અને આ સેન્ટર ઓફ કર્વેચર. એફ એટલે ફોકસ, સી એટલે સેન્ટર ઓફ કર્વેચર, ગુજરાતીમાં કેવું હોય તો વક્રતા કેન્દ્ર, અને એફ એટલે ફોકસ એટલે કે મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ કર્વેચર. હવે બધાયમાં હું આ રીતે લખીને નહીં કહું, તમે સી ને એફ આવે એટલે સમજી જાજો, ફોકસ. તો શું કરશું આપણે? જો આની અંદર આપણે શું કરવાના તો કે વસ્તુને આપણે એક વખત અહીંયા સીની પાછળ રાખશું, બરાબર, બિયોન્ડ સી રાખશું. એકવાર બિટવીન સી એન્ડ એફ એટલે કે સી અને એફની વચ્ચે રાખશું. એક વખત સી ઉપર રાખશું, એક વખત સી અને એફની વચ્ચે રાખશું. પછી આપણે એફ ઉપર રાખશું અને એફ અને પીની વચ્ચે રાખશું. અને જોશું કે ઇમેજમાં કયા ટાઈપના ચેન્જીસ આવે છે, ઇમેજમાં શું ફેરફાર આવે છે, બરાબર. તો પહેલી વખતે આપણે ક્યાં રાખીએ છીએ? સીની પાછળ. ત્યાં લખો બિયોન્ડ સી. શું રાખીએ છીએ તો ઓબ્જેક્ટ
ઓબ્જેક્ટ બિયોન્ડ સી ગુજરાતીમાં ને લખાય વસ્તુને સીની પાછળ રાખતા. તો જો અહીંયા ધારો કે વસ્તુ આપણે રાખી, આ વસ્તુ હવે શું કરશું તો કે એક કિરણ છે મેં તમને કીધું શું કરવાનું, પેરેલલ પાસ કરવાનું. પેરેલલ પાસ કરશો એટલે શેમાંથી પાસ થશે, એફમાંથી. એક સિગ્નલને શું કરવાનું, પેરેલલ પાસ કરવાનું. પેરેલલ એટલે કે સમાંતર પાસ કરવાનું. તો કેમાંથી પાસ થશે, એફમાંથી. અને બીજું સિગ્નલ છે એને એફમાંથી આપણે પાસ કરીએ. ધારો કે આ એફમાંથી પાસ કરીએ બીજું સિગ્નલ, બીજું કિરણને શેમાંથી પાસ કરીએ તો કે એફમાંથી જ પાસ કરીએ આપણે. એફમાંથી પાસ કરશું તો એ શું થઈ જશે, સમાંતર થઈ જશે. મેં તમને હમણાં જ એના નિયમ સમજાવ્યા બે. તો ક્યાં મળી ઇમેજ, ઇમેજ આપણને અહીંયા મળી. તો કે જો ઇમેજ ક્યાં મળશે અથવા તો પ્રતિબિંબ ક્યાં મળશે તો કે જ્યાં બે કિરણો એકબીજાને છેદે, અહીં લખો હોય તો લખી દો, રિફ્લેક્ટેડ રે ઇન્ટરસેક્ટ ઈચ અધર. જ્યાં રિફ્લેક્ટેડ રે એકબીજાને છેદે, ગુજરાતીમાં જ્યાં પરાવર્તિત કિરણો એકબીજાને છેદે ત્યાં પ્રતિબિંબ બને છે. આ લખી નાખો, ક્રિએટ ઇમેજ. તો અહીંયા ઇમેજ બનશે, બરાબર. તો ક્યાં ઇમેજ બનશે, તો જો અહીંયા એક કિરણ અહીંથી આમ પાસ થયું, એક કિરણ આ રીતે આમ પાસ થયું, તો ઇમેજ ક્યાં બની, અહીંયા બનશે. તો જો હવે ઇમેજ આ કેવી હતી તો કે એ બી, આ કેવી હતી તો કે એ અને બી. તો આ ઉલટી મેળી, આ એરો શું છે ઉપરની બાજુ છે, એરો કે નીચેની બાજુમાં છે, તો એ ડેશ બી ડેશ. તો હવે આપણે શું કરવાનું તો કે આની બે વસ્તુ કહેવાની. એક તો એની પોઝિશન એટલે કે સ્થાન. તો પોઝિશન એટલે ઇમેજ ક્યાં મળી, એમ આપણને આમાં ક્યાં મળી તો આપણને એફ અને સીની વચ્ચે. તો અહીંયા લખવાનું બિટવીન એફ એન્ડ સી, અથવા સ્થાન ગુજરાતીમાં. તો કે ઇમેજ એટલે કે પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે એફ અને સીની વચ્ચે. આગળનું આપણે જોઈ લઈએ. આગળનું શું કહે છે તો કે ભાઈ ઇમેજ આપણને કેવી મળી, એનો નેચર, સ્વભાવ. તો કે ઇમેજ જો આપણને ઉલટી મળી, આ સીધી છે, આ કેવી મળી આપણને ઊંધી, તો ઉલટી, તો ઇન્વર્ટેડ. ગુજરાતીમાં એને કહેવાય ઉલટું મળ્યું પ્રતિબિંબ. અને જો હવે બીજી વસ્તુ કે આ જે કિરણો છે, આ જે રે છે, કિરણો એટલે કે રે એકબીજાને રિયલમાં અડે છે. જો રિયલમાં એકબીજાને ટચ કરે છે એટલા માટે કેવી ઇમેજ મળે, રિયલ. તો અહીંયા લખી નાખો વાસ્તવિક. ક્લિયર. એના પછીનું જોઈ લઈ. ત્રીજી વસ્તુ એની સાઇઝ કેવી મળે છે, સાઇઝ. તો સાઇઝ એટલે કે એની ઊંચાઈ. ઇમેજ કેવડી મળે છે, પરિમાણ. ગુજરાતીમાં જી કેવું હોય તો પરિમાણ. તો ઇમેજ કેવી મળે છે, આના કરતાં કેવી મળે છે આપણને, નાની મળે છે. તો સ્મોલ. કેવી મળે છે, નાની મળે છે. ક્લિયર. તો આટલી વસ્તુ તમને આ કહી દીધી. હજી આપણે આના ઘણા બધા પાર્ટ છે કે આપણે એક પછી એક લેતા જાય. અહીંયા એક વસ્તુ આપણે નોટ કરી લઈ. કઈ વસ્તુ તો કે જો રિફ્લેક્ટેડ રે હશે એ રિયલમાં મીટ કરતા હોય, રિયલી મીટ કરતા હોય, રિફ્લેક્ટેડ રે રિયલી મીટ કરતા હોય તો ક્રિએટ શું કરશે, ક્રિએટ ઇમેજ એઝ રિયલ. જો રિયલી મીટ કરતા હોય તો કેવી ઇમેજ બનાવશે, રિયલ ઇમેજ બનાવશે. બરાબર. એટલે કે ગુજરાતીમાં ખરેખર પરાવર્તિત કિરણો મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ બનાવે છે. ક્લિયર. એના પછીનું જોઈ લઈએ આપણે. હવે આપણે શું કરશું આ વખતે તો કે ઓબ્જેક્ટને ક્યાં રાખશું તો કે સીની ઉપર. ઓબ્જેક્ટને આપણે શું કરશું તો કે આ વખતે સીની ઉપર રાખીએ ઓબ્જેક્ટને. અહીંયા આપણે લઈ લઈએ આ શું છે, એફ છે, આ સી છે, આ પી છે. બરાબર.
આ તમારો કનકેવ મિરર છે, એટલે કે અંતર્ગોળ અરીસો છે. તો હવે આ વખતે આપણે ઇમેજને ક્યાં રાખવાની છે? સી ની ઉપર. તો સી ની ઉપર રાખી દઈ. એ બી શું કરવાનું? ફિક્સ છે. પહેલાં એક આપણે સીધું રે પાસ કરવાનું. સીધું રે જો પાસ કરશું તો શેમાંથી પાસ થશે? એફમાંથી. બરાબર, એફમાંથી પાસ થશે. હવે બીજું એફમાંથી પાસ કરવાનું. તો શું આવશે? સીધું આવશે. તો જો અહીંયા તમને ઇમેજ મળી, પણ કેવી મળી? ઉલટી મળી. ઇમેજ તમને મળી પણ અહીંયા કેવી મળી? ઉલટી. આ સી છે, બરાબર, ઢકાઈ ગયો આમાં. આ સી છે, બરાબર. તો હવે તમને ઇમેજ આવી મળી, તો આના વિશે લખી નાખો. પોઝિશન ક્યાં રાખ્યું હતું? પહેલાં તો આપણે સેકન્ડ નંબર આપણે રાખી હતી વસ્તુ ઓબ્જેક્ટ એટ સી. ઓબ્જેક્ટ આપણે ક્યાં રાખ્યું હતું? સી પાસે. વસ્તુને સી પર રાખતા. વસ્તુને સી પર રાખતા. પોઝિશન એટલે સ્થાન. ક્યાં મળે છે? તો પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? ઇમેજ એ ક્યાં મળે છે? સી ઉપર. એટ સી. એટ સી એટલે કે સી પર મળે છે. આ આપણે કેની વાત કરીએ છીએ? ઇમેજની, પ્રતિબિંબની. વસ્તુની વાત નથી કરતા આપણે. શેની વાત કરીએ છીએ? પ્રતિબિંબ. પેલું. પછી નેચરની વાત કરીએ, સ્વભાવની વાત કરીએ, તો કેવું મળે છે? તો કે ઉલટું મળે છે. જો અહીંયા દેખાય છે ઉલટું, ઇન્વર્ટેડ એન્ડ રિયલ. જો ઇન્વર્ટેડ હશે તો ભેગું કેવું હશે? રિયલ. રિયલમાં એકબીજાને સિગ્નલ મળે છે તો રિયલ. બરાબર, રિયલ મળે છે. બરાબર. ઇન્વર્ટેડ એટલે કે ઉલટું ગુજરાતીમાં, અને વાસ્તવિક એટલે કે સ્વભાવ. ક્લિયર? સાઇઝ કેવી મળે છે? તો જો આ ને આ બે કેવા લાગે છે? સરખા જ લાગે છે. સાઇઝ એટલે કે પરિમાણ. તો ઊંચાઈ કેવી છે? સેમ સાઇઝ. સરખું મળે છે. ત્રીજું લઈ લઈએ આપણે. હવે આપણે અહીંયા વસ્તુ રાખી દે, સી ને એફ ની વચ્ચે વસ્તુ રાખીએ. તો ઓબ્જેક્ટ બિટવીન સી એન્ડ એફ. વસ્તુને સી અને એફની વચ્ચે રાખતા. ચાલો રાખીએ, વસ્તુને વ્યવસ્થિત બનાવી લઈ. આ 2-2 સેન્ટીમીટર લેવાના મેં તમને કીધું છે. પેલું એફ, બીજું સી. વસ્તુને ક્યાં રાખવાની છે? આ બેની વચ્ચે રાખીએ. તો વસ્તુને જો વચ્ચે રાખીએ, અહીંયા વચ્ચે રાખીએ વસ્તુને, તો પેલું સિગ્નલ ક્યાંથી પાસ થશે? તો સીમાં, એફમાંથી. મેં તમને કીધું પહેલાં શું કરવાનું? પેરેલલ જ આપવાનું, સમાંતર જ આપવાનું. શેમાંથી પાસ થશે? એફમાંથી. એફમાંથી પેલું સિગ્નલ થઈ ગયું. હવે બીજું સિગ્નલ આપણે શું કરવાનું? તો કે એફમાંથી પાસ કરીએ. એફમાંથી પાસ કરીએ. બીજું સિગ્નલ આપણે ક્યાંથી પાસ કરીએ? એફમાંથી. તો શું થાય છે? જો ક્યાં મળે છે પ્રતિબિંબ? અહીંયા મળે છે. કેમ કે અહીંયા બે સિગ્નલ એકબીજાને અડે છે. તો અહીંયા એ બી, અહીંયા એ ડેશ બી ડેશ. તો હવે અહીંયા આપણે લખી નાખીએ એની પોઝિશન એટલે કે સ્થાન. જો બે જ સિગ્નલ આપવાના, એક પેરેલલ આપવાનું અને એ કેમાંથી પાસ થાય? એફમાંથી. બીજું એફમાંથી પાસ કરવાનું, એટલે શું થઈ જાય? પેરેલલ. ગુજરાતીમાં કહી તો એફમાંથી એક સમાંતર આપવાનું એટલે એફમાંથી પાસ થાય. બીજું એફમાંથી પાસ કરવાનું એટલે શું થઈ જાય? સમાંતર. એ બે જ્યાં અડે ત્યાં શું બને? ઇમેજ. ઇમેજ કેવી બને છે? તો સ્થાનની વાત કરીએ તો ક્યાં મળે છે? તો કે સીની પાછળ. તો બિયોન્ડ સી અથવા તો સીની પાછળ. એના પછીનું લઈ લઈએ. પોઝિશન પછી કેવી મળે છે? તો કે ઊંધી મળે છે, ઇન્વર્ટેડ એન્ડ રિયલ. મતલબ કે ઉલટું મળે છે અને એકબીજાને રિયલમાં કિરણો અડે છે તો કેવા હોય? વાસ્તવિક. ત્રીજી વસ્તુ, ઇમેજ કેવી મળે છે? તો બિગ ઇમેજ મળે છે. સાઇઝ કેવી મળે છે? બિગ સાઇઝ.
મોટી મળે છે. ક્લિયર? એના પછી લઈ લઈ. હવે આપણે ક્યાં મૂકશું? જો આપણે સી અને એફની વચ્ચે હવે એફ ઉપર મૂકશું આપણે. તો આપણે લખી નાખીએ એના પછીનું ચોથું, ઓબ્જેક્ટ એટ એફ. ઓબ્જેક્ટ ક્યાં મૂકવાનો? એફ. ઓબ્જેક્ટને, વસ્તુને એફ પર મૂકતા. તો જો વસ્તુને એફ પર મૂકતા વળી પાછું દોરી નાખો. આ 4 લીટી લેવાની બને તો વચ્ચેથી સિગ્નલ પાસ કરો. બરાબર? અહીંયા 2 સેન્ટીમીટરનું અંતર રાખો. આને એફ કયો, આને શું કયો? સી કયો. બરાબર? શું કરવાનું? વસ્તુ ક્યાં રાખવાની છે આ વખતે? એફ ઉપર રાખવાની. તો એફ ઉપર વસ્તુ રાખી દો. વસ્તુને ક્યાં રાખી? એફ ઉપર. સીધું પ્રસાર કરો એટલે કે પેરેલલ પાસ કરો. તો ક્યાંથી પાસ થાય? એફમાંથી. હવે એક સિગ્નલ આપણે એફમાંથી પાસ કરવાનું છે અને બીજું સિગ્નલ આપણે ક્યાંથી પાસ કરીએ છીએ? સીમાંથી. બીજું સિગ્નલ ક્યાંથી પાસ કરીએ છીએ? સીમાંથી. તો સીમાંથી મેં તમને કીધું હતું જેમ સિગ્નલ આપણે આમ પાસ કરી એમ જ પાછું સિગ્નલ શું થઈ જાય? પાછું આમ નીકળી જાય. તો સિગ્નલ જેવું આમ આવશે એવું જ પાછું આમ નીકળી જશે. તો જો હવે આ ઇમેજ, આ બે સિગ્નલ એકબીજાને કેવા લાગે છે તમને? પેરેલલ લાગે છે, એટલે કે સમાંતર છે. ચાલ આના વિશે લખી નાખીએ. એ બી. હવે આની પોઝિશન, તો પોઝિશન આ પેરેલલ રહે છે. ક્યાં મળતા હશે? ઇન્ફિનિટીમાં, એટલે કે અનંત અંતર. પછી કેવું મળશે? ઇન્વર્ટેડ, એટલે કે ઉલટું મળશે. હવે જો યાદ રાખજો, આ રિયલમાં જ એવું માનવામાં આવે છે કે અવકાશમાં, ઇન્ફિનિટીમાં ક્યાંક આ સિગ્નલ એકબીજાને મળતા હશે. અને એ જે ઇમેજ બનાવશે કેવી બનાવશે? હંમેશા રિયલમાં સિગ્નલ મળે છે એટલે ઉલટી. અને કેવી બનાવશે? રિયલ, એટલે કે વાસ્તવિક. અને ઇમેજ કેવી બનાવશે? હાઈલી એનલાર્જ, ખૂબ જ મોટી. મોટી. બરાબર? ખૂબ જ બિગ, વેરી બિગ બનાવશે. ક્લિયર? હવે વસ્તુને ક્યાં રાખશું? તો કે પાંચમું, એફ ઉપર રાખીએ. હવે એફ અને પી ની વચ્ચે રાખશું વસ્તુ. આ આપણે 2 સેન્ટીમીટર લેવાના. એ લખી નાખીએ. ઓબ્જેક્ટ બિટવીન એફ એન્ડ પી. પી આ એફ અને આ સી. વસ્તુને હવે ક્યાં રાખશું? પી અને એફ ની વચ્ચે. વસ્તુને પી અને એફ ની વચ્ચે રાખતા. આમ પણ લખી શકો પી એફ અથવા તો એફ પી. તો એફ અને પી ની વચ્ચે રાખતા. તો વસ્તુ હવે અહીંયા રાખશું. ધારો કે અહીંયા વસ્તુ રાખી તો શું થશે? અહીંથી જેમ સિગ્નલ થશે અહીંયા પેરેલલ આપશું તો પાસ તો એફમાંથી જ થશે. જો, અને બીજું સિગ્નલ આપણે શેમાંથી પાસ કરવાનું છે? સીમાંથી. તો જો સીમાંથી જે સિગ્નલ, આ સિગ્નલ ક્યાં થયું? તો અહીંથી આ પાસ થશે. કેમાંથી થશે? પેરેલલ હશે એટલે એફમાંથી જ પાસ થશે. અને બીજું સિગ્નલ ક્યાંથી પાસ થશે? તો કે સીમાંથી. તો આ એકબીજાથી, જો આ સિગ્નલ, આ બે એકબીજાથી, અને જે સીમાંથી પાસ થશે એ જેવું આમ જશે એવું જ પાછું આમ નીકળી જશે. આવું મેં તમને શીખડાવ્યું છે. તો આ બે એકબીજાથી આમ દૂર જાય છે સિગ્નલ. આ કેવા સિગ્નલ છે? ડાયવર્જિંગ સિગ્નલ છે. એકબીજાથી ડાયવર્જિંગ એટલે એકબીજાથી દૂર થતા સિગ્નલ, થતા કિરણો. આ કિરણો એકબીજાથી કેવા છે? દૂર જાય છે. તો આ ક્યાંય મળશે નહીં. તો નેવર મીટ. નેવર મીટ. એકબીજાને મળશે નહીં. ક્યારેય મળશે નહીં. પણ આપણે પાછળની બાજુએ એપિયર ટુ મીટ, પાછળની બાજુએ જો એને લંબાવીએ, આપણે પાછળની બાજુ એને શું કરીએ? આમ લંબાવીએ. ત્યારે આમ પાછળની બાજુ આપણે આમ લંબાવીએ તો એ શું થાય? એકબીજાને મળે.
પાછળની બાજુએ આમ લંબાવીએ તો પછી શું થાય તો કે તો પાછળની બાજુએ મળશે, પણ એપિયર ટુ મીટ આભાસી રીતે આપણે જો મળાવીએ તો શું થાય આભાસી રીતે, તો તમને જો અહીંયા એકબીજાને અડે છે તો અહીંયા એક સિગ્નલ અહીંયા તમને મળે, ઇમેજ મળે પાછળના ભાગમાં, એપિયર ટુ મીટ આભાસી રીતે મળતા, રિયલમાં મળતા નથી પણ આભાસી રીતે જો એને મળાવવામાં આવે તો શું થાય, એ બી, આનું નામ પણ એ બી, આ એ ડેશ બી ડેશ. આ વખતે હવે જો પોઝિશનમાં ઘણો ચેન્જ આવશે. જો લખીએ ક્યાં મળે છે ઇમેજ આપણને, તો પહેલાં લખીએ પોઝિશન કે સ્થાન, અરીસાની પાછળ. તો આપણને ઇમેજ ક્યાં મળે છે તો કે બરાબર બિયોન્ડ મિરર, અરીસાની પાછળ. બરાબર, સ્થાનની વાત થઈ ગઈ. હવે આપણે એના પછી એની વાત કરીએ તો ઇમેજ આપણને કેવી મળે છે, તો જો સીધી મળે છે તો એને કહેવાય ઇરેક્ટ. કેવી મળે છે, ઇરેક્ટ એટલે કે સીધી. અને કેવું મળે છે પ્રતિબિંબ, આ જો આ એ બી આવી રીતે છે, આ પણ કેવું મળે છે, ચત્તુ મળે છે. પ્રતિબિંબ કેવું મળે છે, ચત્તુ. ઇરેક્ટ એટલે સીધું અથવા તો ચત્તુ. બરાબર. અને કેવી મળે છે તો કે આ પાછળના ભાગમાં મળે છે, રિયલમાં સિગ્નલ મળતા નથી, આપણે એને મળાવ્યા છે, એપિયર ટુ મીટ કર્યા છે, તો કેવી મળે છે, વર્ચ્યુઅલ મળે છે, એટલે કે આભાસી. ઇમેજ આપણને કેવી મળે છે, આભાસી. તો રિયલમાં મળતા નથી. અને કેવું મળે છે, જો આ આપણી વસ્તુ છે, આ આપણી વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ છે, અને આ ઇમેજ છે, તો ઇમેજ કેવી મળે છે, મોટી મળે છે. તો આપણને કેવી મળે છે, મોટી. કેવી મળે છે, બિગ એટલે કે મોટી મળે છે. આપણે કેવી મળે છે, મોટી મળે છે. છેલ્લું જોઈ લઈ, લાસ્ટ. તો લાસ્ટની અંદર જ્યારે આપણે શું કરશું તો કે ઓબ્જેક્ટને એટ ઇન્ફિનિટિવ એટલે કે અનંત અંતરે, વસ્તુને અનંત અંતરે રાખતા, વસ્તુને ક્યાં રાખતા તો કે અનંત અંતરે, તો શું થાય જોવું જોઈએ. આ આપણે કરી લેવાનું, મેં તમને કીધું છે. આ આપણું એફ અને આપણું સી. તો વસ્તુને જો અનંત અંતરે રાખવામાં આવે તો શું થાય તો કે ધારો કે આપણે બે સિગ્નલ આપી દઈ, કેવા છે તો કે આ બે પેરેલલ. આવા બે કિરણો ક્યાંથી આવે છે, અનંત અંતરેથી, અંતરેથી એટલે કે ઇન્ફિનિટીથી. બરાબર, આવે છે આ બે સિગ્નલ, તો કેમાંથી પાસ થશે, મેં તમને કીધું હતું હંમેશા જો અનંત અંતરેથી જે સિગ્નલ આવતા હોય, ઇન્ફિનિટી જે સિગ્નલ આવતા એ કેવા હોય, પેરેલલ હોય, સમાંતર હોય. હવે સમાંતર સિગ્નલ કેમાંથી પાસ થાય, આપણને ખબર છે એફમાંથી જ પાસ થાય. કેવા હોય તો કે એફમાંથી જ પાસ થાય, તો એફમાંથી પાસ થશે. તો આનું આપણે લખી લઈ, સ્થાન, પોઝિશન. તો ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એટલે એને કેવા કહેવાય, ફોકસ ઉપર. ઇમેજ આપણને ક્યાં મળે છે, ફોકસ ઉપર. કેવી મળે તો કે રિયલમાં મળે છે, તો રિયલમાં કેવી હશે, ઇન્વર્ટેડ હશે. આગળના ભાગમાં મળે તો ઇન્વર્ટેડ, અને કેવી મળે છે, રિયલ મળે છે. અરીસાની પાછળ મળતી હોત તો વર્ચ્યુઅલ અને ઇરેક્ટ મળત, પણ આ કેવી મળે છે તો કે ઉલટું અને વાસ્તવિક. હવે આ ઇમેજ કેવી મળે છે તો કે આપણને એકદમ નાની મળે છે. કેવી મળે છે, પોઈન્ટ સાઇઝ, મતલબ ખૂબ જ ટપકા જેવી નાની. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થોડો વિડીયો લાંબો થઈ ગયો, પણ એક પણ વસ્તુ આપણે કાપાઈ નહીં, અને મેં ખૂબ જ મહેનત કરી છે સરળ રીતે સમજાવવાની, ગુજરાતી તેમજ ઇંગ્લિશમાં. કેમ કે જો આપણે વિડીયો કાપીએ તો પછી તમને સમજાય નહીં, એટલા માટે એક એક વસ્તુ તમને કીધી છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને રેગ્યુલર વિડીયો આપવાની ટ્રાય મારીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.